ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે તે પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલા સુરતની મુલાકાતે આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જરૂર હોય તો બિનશરતી મદદની તૈયારી બતાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. સુરતની મુલાકાતે આવેલા બાપુએ જણાવ્યું હતું કે ભલે તેઓ કોંગ્રેસનો ખેસ ન પહેરે પરંતુ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તેઓ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને મજબૂત પીઠ પર પૂરું પાડવા તૈયાર છે. શંકરસિંહ વાઘેલાના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટ કરતાં સ્થાનિક પ્રશ્નો અને પ્રતિષ્ઠિત લોકો વધુ મહત્વના હોય છે. આ અભિયાન અંતર્ગત તેઓ કોંગ્રેસ અને અન્ય પક્ષોને એક મંચ પર લાવી ભાજપની વોટ બેંકમાં ગાબડું પાડવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારે કોંગ્રેસમાં જોડાવું નથી કે નથી ખેસ પહેરવો. જોકે તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસને લાગે કે ભાજપને હરાવવા માટે તેમના માર્ગદર્શન કે સપોર્ટની જરૂર છે તો તેઓ કોઈપણ શરત વગર મદદ કરવા તૈયાર છે. આ નિવેદન દર્શાવે છે કે વાઘેલા કોંગ્રેસ માટે એક કિંગમેકરની ભૂમિકા ભજવવા ઈચ્છે છે જેથી વિપક્ષી મતોનું વિભાજન અટકાવી શકાય. તો બીજી તરફ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપ જે કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતું હતું તે આજે પોતે જ કોંગ્રેસ યુક્ત બની ગયું છે. તેમણે કટાક્ષ કરતા ભાજપને ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તરીકે સંબોધીને આક્ષેપ કર્યો હતો કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા છે અને આયાતી નેતાઓનું વર્ચસ્વ વધ્યું છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આપની એન્ટ્રી વિશે વાત કરતા વાઘેલાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનો જન્મ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના શાસનને ખતમ કરવાના કાવતરાના ભાગરૂપે થયો હતો. તેમણે સુરતીઓને ચેતવવા કહ્યું હતું કે પંજાબ સરકારના નાણાં અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યા છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષી મતોને આપ તરફ જતા રોકીને સીધા કોંગ્રેસ તરફ વાળવા માંગે છે. અત્યારે હાલ જે દેશ અને ઇન્ટરનેશનલ વાતાવરણ છે જેમાં ભારતનો રોલ એ દિશાવિહીન એક મૂર્ખો માણસ હોય ને જે દેશની વિદેશ નીતિ જેમાં પાર્ટી ન હોય, વિદેશ નીતિ કાયમી હોય, કોઈ પક્ષની ન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની તાજેતરની જે કંઈ એમની નીતિ રીતિ એનાથી ભારત દેશની આબરૂ ગઈ છે. વર્ષોથી ઈરાનના સંબંધો ગીરવે મુકાઈ ગયા અને અમેરિકાની કઠપુતલી હોય. અમેરિકાના એક આટલા જે રાજ્યો ત્યાં છે એમાંનું એક રાજ્ય હોય હિન્દુસ્તાન, એવો દેખાવ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને શરમ આવવી જોઈએ કે જે દેશના વડાપ્રધાન આવા હાવ હલકા હોય, બિલો સ્ટેન્ડર્ડ માણસ કે જેમને કોઈ પડી ન હોય પબ્લિકની કે દેશની, એ આવા ટ્રમ્પના ચરણોમાં તરિયા ચાટે એમ કહીએ તો ચાલે એ રીતનું દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છે આપણે. એના પરિણામે જે મેઇનલી ગેસ અને ઓઇલ ને પેટ્રોલમાં જે તકલીફ થવાની, મોંઘવારી કૂદકે ભૂસકે વધવાની અને દેશની આબરૂ જે ગીરો મુકાવવાની, અને બદમાશ લોકો ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા જેમના કનેક્શન એપ્સ્ટાઇન ફાઇલમાં, નાની બાળકીઓના અવન શોષણમાં, રૂપારી છોકરીઓની લાહીમાં દેશની આબરૂ ગીરો મૂકવાવાળી ભારતીય જનતા પાર્ટી જેના હાથમાં 2014થી શાસન છે દિલ્હીનું, એ પણ ખતમ થવા આવ્યું એવું અત્યારે જોઈ રહ્યું છે. દેશની આબરૂ નીચે ગઈ છે, એના પરિણામે બીજેપીની આબરૂ નીચે ગઈ છે, વડાપ્રધાનનો ગ્રાફ ડાઉન ગયો છે. એની સામે જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. આગામી દિવસોમાં સરકાર જો ગેસ અને પેટ્રોલનો વિચાર નહીં કરે તો લોકોને હોટલો બંધ થશે, ગૃહિણીઓના ચૂલા બંધ થશે, મોંઘવારી કૂદકે ભૂસકે વધશે અને કલ્પના બહારનું દ્રશ્ય અત્યારે આપણે જોઈ રહ્યા છે. એ સરકારને કોઈ પડી નથી, એની કોઈ દિશા નથી, કોઈ નીતિ પણ નથી. એવી નીતિ સારી રીતે લોકોને ઉપયોગી થાય એવો વિચાર તાત્કાલિક કરવો જોઈએ. ખાલી ગપ્પા મારવા અને હરદીન પુરી જેવો બેવકૂફ માણસ જે એપ્સ્ટાઇનની ફાઇલમાં તો દલાલ હતો, સરકારનો દલાલ વગર આધારે, કોઈ પણ જાતના સરકારી કનેક્શન કે સિક્કા વગરની દલાલી જેને કરી, ભારત સરકારની નીતિ, સ્ટ્રેટેજી, પોલિસી એ એપ્સ્ટાઇનને કહી આવે કે આવું અમે કરવાના છે. આ કેવી સરકાર કહેવાય, કેવી પાર્ટી કહેવાય, કેવી પોલિસી કહેવાય? એપ્સ્ટાઇન ફાઇલમાં આ હરદીપ પુરી કે અનિલ અંબાણી હોય એના માધ્યમથી દેશના વડાપ્રધાનને પણ એમાં આપણને બૂ આવતી હોય એવું લાગે કે તમે પણ આમાં ઇન્વોલ્વ છો કે પબ્લિક માફ કરે. ધન્યવાદ.